બાળકોની વાતોથી જ આપણે શરૂઆત કરીએ. છોકરાઓની પરીક્ષા લેવાઈ ગઈ હતી, પરિણામ પત્રક તૈયાર થઈ ગયું હતું. એક છોકરો સ્કૂલે પરિણામ લેવા જાતો હતો, પડખેનો બીજો મિત્ર બેઠો હતો કે તું સ્કૂલે જાતો તો મારું પરિણામ લેતો આવજે, મારે સ્કૂલ સુધી ધક્કો નહીં. પણ ધ્યાન રાખજે, મારા પપ્પા બાજુમાં બેઠા હોય તો કાંઈ બોલતો નહીં. એક વિષયમાં નપાસ થયો તો એમ કહેવાનું, એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. જો બેમાં નફા થયો તો એમ કહેવાનું, બે વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. ખાસ ધ્યાન રાખજે. છોકરો પરિણામ લઈને આવ્યો, એના પપ્પા બાજુમાં જ બેઠા હતા. એ કે આખા વૈષ્ણવ સમાજના જય શ્રી કૃષ્ણ. આઈટમ નફાસ જ થઈ હતી. આ બાળકો, ચાર પાંચ છોકરા હમણાં બિલાડીને નવરાવતા હતા ઠંડે પાણીએ. મેં કીધું શિયાળો છે, ઠંડુ પાણી માણસ નથી ખમી શકતા ને તમે આ બિલાડી માટે ઠંડુ પાણી મારી નાખશો ભેગા થઈને. મને કે જવા દો જીતુભાઈ. છોકરા માને નહીં કે અમે રોજ નવરાવીએ, જાઓ ને ભાઈ તમારું કામ કરો. ન માને, વયો ગયો હું તો. પોણી કલાક પછી પાછો આવ્યો, બિલાડી મરેલી પડી હતી. આમ કુંડાળ વળીને છોકરાઓ આમ ઓશિયાળા મોઢા કરીને ઊભા હતા. મેં કીધું ના પાડી હતી કે બિલાડીને નવરાવતા નહીં ઠંડે પાણીએ. માયના છતાંય મારી નાખી ને બિલાડીને. મને કે નવરાવવાથી નથી મરી ગઈ, નીચોવાથી મરી ગઈ. છોકરાને પરીક્ષામાં છોકરા ઊભો થા, 15 ફળના નામ લખાવ. સાહેબ લખો સફરજન, વેરી ગુડ. બીજું ઉપર લખો દાડમ, વેરી ગુડ. ત્રીજું ઉપર લખો સંતરા. 3 ફળના નામ આવડી ગયા, પછી ન આવડ્યા. સાહેબ 1 ડઝન કેળા લખી નાખો ને. પંદર થઈ જાય. હા, એક છોકરો ઝાડવા ઉપર કેરી ચોરતો, મેં કહ્યું ઓય આટલી નાની ઉંમરમાં ચોરી કરાય, હાલ તારા બાપની પાસે. મને કે મારા બાપુજી ઘેરે નથી. મેં કીધું ક્યાંય ગયા? મને કે ઓલા આંબા. આખો ઘણો દાજી ગયો છે, આમાં ફરિયાદે ક્યાં કરવા જાવ તમે? મારે અત્યારે અહીં પ્રોગ્રામમાં આવવાનું હતું ને, મારી સોસાયટીના છોકરા બહુ અછપરા તોફાની. હું આમ થયેલો મારું ખંભે નાખીને બહાર નીકળો, છોકરા હામામાં પાણાના ઘા કરતા હતા. હું તો નીચે નમી ગયો. જો નીચે ન નમ્યું હોત ને તો તમે વાટ જ જોવાના હતા, ગીતુભાઈ આવવાના હતા. પાણો ઉપરથી નીકળી ગયો. હું તો છોકરાને હાથ પકડી લઈ ગયો, તમારા ઓટીવાર નામ જાવો, પાણાના ઘા કરે છે. મને કે તમને લાગ્યો? મેં કીધું લાગ્યો નહીં. મને કે તો આપણો નહીં. આપણો હોય તો ખોપરા ફાટી ગયા હોય. બાળકોનો આનંદ. જો બાળક બોલ્યું વચમાં, ભલે બોલ્યું હોય, એનો આનંદ કરે, ચિંતા કરતા નહીં. એ 1.5ની મોટર 2.5નું કામ કરે છે. બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે. તો હસવા માટે બાળકોના દાખલા એકાદ બે મળી જાય તો વાત જુદી છે. બહારગામ જવા માટે તમે સૂટકેસ તૈયાર કરો, સૂટકેસમાં પહેલું કપડું મૂકો, સૂટકેસ ખોલો તો નીકળે છેલ્લું. કપડું મૂક્યું છે પહેલું, પછી નીકળશે છેલ્લું. બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે. કથા, કીર્તન, ભજન, સત્સંગ, દેવ મંદિર, સારા કાર્યક્રમોમાં બાળકોને લઈ જાઓ. ભલે તોફાન કરે, હુઈ જાય, ધીંગા મસ્તી કરે, બધી છૂટ. દાન ધર્મ તો કરવાનો વારો આવે ને, બાળકોનાથી દાન કરાવજો. લે ભાઈ, ભાગવત કથા છે ને, 5,000 રૂપિયા તારા નામ ઉપર લખાવી દે. ભાગવત કથા છે ને, ગૌશાળાનો ફાળો છે, 5,000 ગાયોના ફાળામાં લખાવી દે. પોથી ઉપર 100 રૂપિયા મૂકી દે. બાળકો પાસે દાન કરે, કારણ કે બાળકોને દેતા શીખવાડ્યું હોય છે ને તો મોટી ઉંમરમાં એને કામ આવશે. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. બાળકોનાથી દાન કરાવજો. આ તમે આવી ભાગવત કથામાં લાખો રૂપિયાનું દાન કરો છો, એનું કારણ શું? તમારા બાપ દાદા તમને દેતા શીખવાડી ગયા છે, એટલા માટે થઈને તમે દાન કરી શકો છો. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે સાહેબ. બાળકો નાતે દાન કરો. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે એ વાત સાચી, પણ ઓછા હોય તો.
એટલે આ બધા હળવાળો હાસ્યના પ્રસંગો. તો કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. આ તો માઇક ટેસ્ટિંગ હતું, થઈ પ્રોગ્રામ તો હવે ચાલુ થાય. મારો મિત્ર મને ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી તો એ દુકાનવાળો નહોતો. મરી ગયા કોકની બઠાવી લીધી એમ નથી કહેતો. માણસ અઘરો થઈ ગયો. ગામડામાં કાર્યક્રમ હતો, દરેક કલાકારોનું શાલ ઓઢાડીને સન્માન કરવાનું હતું. અમારા રાજુભાઈ માઇકમાં બોલ્યા કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું શાલ ઓઢાડીને સન્માન કરશે. આની કોરથી હું ઊભો થયો, આની કોરથી સરપંચ ઊભા થયા. 10 મિનિટ નીકળી ગઈ, ઓઢાડે જ નહીં. રાજુભાઈ કે ઓઢાડી દો, તો કે હુઈ જાય તો ઓઢાડું ને. શાલ ઓઢવી અને ઓઢાડવી બે પુણ્યનું કામ છે. વેફરનું પડીકું લઈને આવ્યો છે ભેગો, એમાં અડધું તો એની મમ્મી ખાઈ જાય. છોકરાનું તો ખાલી નામ જ હોય, એના ભાગમાં 2 જ પોતરા આવે. શીખવાડે જો બટા, આમ ખવાય ધીરે. એ વાહ ભાઈ વાહ, આ નવું જાણવા મળ્યું મને. વાહ રસિકભાઈ, ક્યાં વાત.